કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. પણ તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે. રાજકોટમાં એક પોલીસ કોન્સ્ટેબલના રાજીનામાને લઈને મામલો ગરમાઈ ગયો છે. આ પોલીસ કોન્સ્ટેબલનું નામ છે સાગર ઝાપડિયા. તેમણે 7 મહિના અગાઉ રાજીનામું આપેલું હોવા છતાં મંજૂર નથી કરાયું અને હવે સાગર ઝાપડિયાએ મીડિયા સમક્ષ આવીને વહીવટીતંત્ર દ્વારા તેમના પરિવારને હેરાનગતિ થતી હોવાના આક્ષેપો કર્યા છે. અને આ પછી એસપી પર આક્ષેપ કરનાર યુવક સાગર ઝાપડિયાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવીને જતી રહી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટમાં પોલીસ વિભાગના એક કર્મચારીના રાજીનામાને લઈને વિવાદ સામે આવ્યો છે. સાગરભાઈ હંસરાજભાઈ ઝાપડિયાએ ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી 7 મહિના અગાઉ જ રાજીનામું આપી દીધું હતું અને હવે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ તંત્ર પર આક્ષેપો કર્યા છે કે તંત્ર દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરવાના બદલે તેમને માનસિક ત્રાસ આપીને ખોટા કેસોમાં ફિટ કરાવવાની ધમકી આપવામાં આવે છે. આ ઉપરાંત મેં જિલ્લા એસપીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. આ ઉપરાંત મારા પરિવારે પણ જિલ્લા એસપીને રજૂઆત કરી છે. એસપી સાહેબે રાજીનામું મંજૂર કરવાના બદલે ધમકી આપી હતી કે તમારા દીકરાને કહો કે ચૂપચાપ નોકરી કરે, નહીતર તેના પર ખોટા કેસો કરીને લોકઅપમાં બેસાડી દઈશું, તેમની જિંદગી બરબાદ કરી દઈશું. આ મુદ્દે તેમણે રેન્જ આઈજી, ડીજીપી તેમજ ગૃહ વિભાગ સુધી રજૂઆત કરી હોવાનો પણ હવે દાવો કર્યો છે. તો હવે આ સમગ્ર મામલે યુવક સાગર ઝાપડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. મારી રજૂઆત એવી છે કે મેં આજથી 7 મહિના પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. પણ તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો. તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો ચૂપચાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને ચૂપચાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં થાય ને એ પહેલા પૂરું કરી દેશું. હવે વિચાર કરો, જે રક્ષક છે, જે ખાખી પહેરે છે અને ખાખી જો હણશે તો આમ જનતાનું શું થશે? તો સાગર ઝાપડિયાએ જેવા જ એસપી પર આક્ષેપ કર્યા હતા કે આપ ત્યારબાદ સાગર ઝાપડિયાને જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે લઈને જતી રહી હતી અને હવે આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાત કરીએ આપણા ભારતની, તો ભારત આપણો એક લોકતાંત્રિક દેશ છે જ્યાં દરેક વ્યક્તિને સરકારની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે અને આપણા ત્યાં ઘણા બધા એવા રાજકારણીઓ પણ પેદા થયા છે કે જેઓ આ અગાઉ પોલીસ કોન્સ્ટેબલ રહી ચૂક્યા છે, પોલીસના તંત્રમાં કામ કરી ચૂક્યા છે અને આ પછી તેમણે તેમની એક રાજકારણમાં એક સરસ કારકિર્દી બનાવી છે. CR પાટીલ હોય કે ગોપાલ ઇટાલિયા, તેઓ પણ આ પોલીસ તંત્રમાંથી સામે આવે છે. તો હવે સાગર ઝાપડિયાએ આજે પોલીસ તંત્ર પર આક્ષેપો કર્યા છે, તેના કારણે રાજકારણ ગરમાઈ ગયું છે અને તેમનો ચોખ્ખો આક્ષેપ છે કે તેમણે રાજીનામું આપી દીધું હોવા છતાં તંત્ર દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવતું નથી. તો જોવાનું એ રહે છે કે હવે આવનારા સમયમાં આ સાગર ઝાપડિયાનો કેસ કયો નવો વળાંક લેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.